છોટાઉદેપુર ખેતરમાં ઉગાડેલા બિન અધિકૃત લીલા ગાંજાના છોડ જેમાં 2015 છોડ છે જેની કિંમત 38,80,500 રૂપિયા જેટલી આંકવામાં આવી છે। ત્યારે આટલી મોટી રકમનો મોટો જથ્થો ઝડપી પાડે છે છોટાઉદેપુરની સ્પેશિયલ ઓપરેશન પોલીસ ગ્રુપે। ત્યારે છોટાઉદેપુર તાલુકાના છેવાડાના ગામમાં ખેતરમાં મોટા પાયે બિન અધિકૃત રીતે ગાંજો ઉગાડવામાં આવેલો છે તેવી બાતમીના આધારે છોટાઉદેપુર એસઓજી પોલીસે ઓપરેશન હાથ ધરતા ધડા ગામના ભૂમસેલ ફળિયામાં રહેતા છગનભાઈ છોટિયાભાઈ નાયકાના ખેતરમાં નજીકમાં આવેલ બીજા ખેતરોમાં પણ ખેતર માલિકોએ ખેત પેદાશોના વાવેતરની આડમાં ગાંજાના છોડ ઉગાડેલા જોવા મળ્યા। એસઓજી પોલીસે રેડ કરતા છગનભાઈ ઉર્ફ છગલા છોટિયાભાઈ નાયકાના ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના ફૂલ જેની 375 જેનું ફૂલ વજન 49.62 કિલોગ્રામનું જેની કુલ કિંમત 4,96,200 તથા વિકાભાઈ છોટિયાભાઈ નાયકાના ખેતરના બંને ભાગમાંથી લીલા ગાંજાના છોડ 832 મળી આવ્યા છે। ત્યારે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે।